બધા હાલો, ચા નાસ્તો કરવા આવી જાવ તો બધા. એ સુરભી, જટ તારું બુરસ પતાવતો એટલે ચા આપી દઉં તને. સાવ કહું છું, સાંભળો પદ્મા, મનોહરભાઈ. આહા, તમારી મને નિરાત હોય. માસ્તર ખરા ને એટલે સમયના એકદમ પાક્કા. ટકોરો પડે એ પેલા તમે હાજર હો. કેવી નિરાત. વાહ, સવાર સવારમાં તારા મોઢે મારી માસ્તરી માટે આવું સાંભળો ને, બધું બરાબર છે. કઈ શરમ આવે છે કે હાલો નાસ્તો કરવા. હાલો. એ પદ્મા, મનોહરભાઈ, હાલો ગરમ ગરમ આવી ગયા. લે બહુ સારું, હાલો ચા પી લો. મેં તો ના જ પડી હતી કે અમે આજે ચા નાસ્તો નહીં કરીએ. કોને ના પડી? આમને મને ક્યારે? હા, ભલે આ ટેસડો પડી જાય એવી ગરમ ગરમ ચા ને ગરમ ગરમ નાસ્તો કર્યો છે મેં. ખાઈ લો એટલે સવાર સુધરી જાય, એને મોજ પડી જાય ને દિવસ સારો જાય. બરાબર છે? લે. ના ભાભી, અમારે સહેજ બહાર જવાનું છે. તેમાં સેજ શું કામ? પૂરેપૂરા બાર. બહાર જવાનું છે? હા, અને અમાર મોડું થાય છે. અમે આવીએ. હો, હાલો. લાવો મમ્મી. ચા? હા, ચા ભરી આપ. હા, લે લે, તું લઈ લે. હે કૌશલ્યા, શું થયું? તમને હમણાં જ લાગતું હતું ને કે બધું બરાબર ચાલે છે. જોઈ લો, બગડ્યું કંઈક. આમ કીધા વગર કેમ ચાલ્યા ગયા હશે આ લોકો? ગયા હશે ક્યાંક. કૌશલ્યા, તને કેમ આમ વાતે વાતે લાગી આવે છે? હા, કેમ તું વાતે વાતે ફરિયાદ કરે છે? આટલા વર્ષોથી સાથે રહીએ છીએ, લાગી તો આવે ને વાતનું. આમ હાવ વાત કર્યા વગર જ બહાર જ ગયા છે ને? તું જ કે, એમનું પણ અંગત જીવન છે ને. આટલા વર્ષોથી સાથે રહીએ છીએ ને આજે અચાનક અંગત જિંદગી. અને હું ફરિયાદ નથી કરતી, પણ આ બે જણાએ આજ સુધી કોઈ ત્યાં મને પૂછ્યા વગર, વાત કર્યા વગર આ ઘરનો ઉમરો નથી ઓળંગ્યો. અને આજે અચાનક આવી રીતે કાંઈ બોલ્યા ચાલ્યા વગર જતા રહે તો નવાઈ તો લાગે ને માણસને. પણ ઠીક છે, તમને છે ને માસ્તર સાહેબ, મારી બધી વાતમાં હંમેશા ફરિયાદ જ દેખાય છે. એવું નથી કૌશલ્યા. એવું જ છે માસ્તરજી, પણ તમે ચિંતા નહીં કરો. આજ પછી છે ને આ ઘરના કોઈ પણ સભ્યના, મારી સાથેના કોઈ પણ વર્તનને લઈને આ કૌશલ્યા તમને આવીને વાત નહીં કરે. જોઈ લેજો. કૌશલ્યા, સાહિલભાઈ, પપ્પાના રિપોર્ટ્સ કઢાવવા ક્યારે જવાનું છે? ડોક્ટરે કહ્યું છે કે અપોઇન્ટમેન્ટ લઈને મને ફોન કરશે. બહુ વીકનેસ છે. સમજાતું નથી પપ્પાજીને આટલી બધી વીકનેસ શું કામ આવી ગઈ? કાલે આખી રાત બરાબર સૂતા પણ નથી. વિચાર્યું નતું કે તબિયત આટલી બધી ખરાબ થઈ જશે. શરીર છે મમ્મી, થાય. તમે બધા છે ને ચિંતા નહીં કરો. અને હા, આજ પછી છે ને પપ્પાનું ડાયટ અને ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખજો. એ સાહિલ, બધું ઠીક છે પણ ઓફિસ. અરે પપ્પા, તમે છે ને ઓફિસની ચિંતા નહીં કરો. હું છું ને, હું બધું જ સંભાળી લઈશ. અને હા, અનુશ્રી અને અરુણ, તમે જણા છે ને બે જણા પ્લીઝ પપ્પા સાથે જ રહેજો. યસ બ્રો. હું તો પપ્પાથી 1 સેકન્ડ પણ દૂર નથી જવાની.
અરે હા કરિશ્મા, તું ડોક્ટર સાથે પપ્પાના ડાયટની વાત કરી લેજે ભલે. અને સ્ટ્રિક્ટલી ઈ જ ખવડાવજે. એટલે હા. આ બધું વિના ફોઈના લીધે થયું છે. હવે તો હું એમના ઘરમાં જ નહીં રહેવા દઉં. ના અનુશ્રી, સાંભળ, તને મારા સમ છે. તું એવું કંઈ નહીં કરતી. મને આ ઘરમાં હવે કોઈ માથાકૂટ નથી જોઈતી. માંડ બધું શાંત પડ્યું છે. પ્લીઝ. સારું. મોટા મમ્મી, આ શું કરી રહ્યા છો તમે? શાક સમારું લે બેટા, બીજું શું કરું છું? શાક સમારી રહ્યા છો પણ બધું નીચે પડી રહ્યું છે, એનું શું? હાય હાય, મારું ધ્યાન જ ન રહ્યું બાપા રે. મોટા મમ્મી, મને ખબર છે મમ્મી પપ્પા જે પણ કરી રહ્યા છે ને એનો તમને ગુસ્સો નથી આવી રહ્યો, પણ તમને દુઃખ પહોંચી રહ્યું છે ને. મમ્મી પપ્પા વતી હું તમારી માફી માંગુ છું. હું તમને સોરી કહું છું. અરે ના, હવે તારે માફી માંગવાની કઈ જરૂર નથી. ગાંડી, હું કઈ એટલા નાના મગજની છું કે આવી વાત પર આમ નારાજ થઈને બેહી જાઉં? એ કઈ મન કીધા વગર જતા રહ્યા તો મારું અપમાન થઈ ગયું એવું થોડી છે. કઈને ગયા હોત તો કઈ 2,40,000 માન થોડી થયું હતું. એવું નથી. પણ શું છે ને બેટા, આટલા વર્ષોથી હારે રહેતા હોઈએ ને તો એકબીજાને નાના માનાની વાત કહેવાની ટેવ પડી ગઈ હોય. એમાં પછી આમ અચાનક સ્વભાવ પલટો થાય તો જરાક લાગી તો આવે ને મને. હા મોટા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે. તને ખબર છે જસ્મીન, આ દુનિયામાં કેટલા એવા લોકો છે જેને હવારનો ચા નાસ્તો એ નસીબ નથી થતો. એક ટાણે હું એ લોકોમાંની એક હતી બેટા. નાનપણમાં એવા ઘણા દિવસો જોયા છે. પેટનો ખાડો કોને કહેવાય ને મને ખબર છે. એટલે ચા નાસ્તાના પીરસેલા ભાણાની સામેથી જતા રહ્યા ને એ લોકો મોઢું ફેરવીને. અન્નનું અપમાન થયું ને એ જરાક સહન ન થયું મારાથી બેટા, બીજું કઈ નહીં. તો મમ્મી એ તો મને જરાય ના ગમ્યું. એય, તું જીવ બાળમાં પેલી સુરભી ગઈ છે ને બાર, ઈ જો હમણાં દત્તુના ભાઈબંધને મોકલશે, ઈ ખાઈ જશે. રુદ્રના બંધુ નંદુને યાદ કર્યો અને હું હાજર. જોયું? કાકી, કેમ મનોહર કાકા નહીં દેખાતા? બાર ગયા છે. હું શું કહું છું, તારા મતલબની વાત કરું. બોલો ને, બોલો. ચા નાસ્તો કરીશ? લો કાકી, એમાં કઈ પૂછવાનું હોય? આલો આલો જટ. હાલ ગોઠવાઈ જા. પીરસી આપતો ને. હા, એ જટ લઈ આવજે. હાલ આવી. હાલો, ચા ને નાસ્તો હાજર છે. ઓ કાકી, તમારા હાથના થેપલા. ખાઈ જા, શર્મા તો નહીં. હા, કેટલા પ્રેમથી ખાય છે દત્તુનો ભાઈબંધ. મારે દત્તુએ કઈ ખાધું હશે કે નહીં? હે ભગવાન, તમારે કસોટી લેવી હોય તો લો. અમારા માણસની કસોટી લેવી એ તમારો અધિકાર છે અને કસોટી આપવી એ અમારી ફરજ. પણ સાવ આમ એટલે સાવ પેલા મને શેર મોકલ્યો તો કોને ત્યાં? તો કે જેની સાથે મારો 12મો ચંદ્રમા છે ત્યાં. અને હવે અહીંયા શહેરમાં જે કામ કરવા આવ્યો છું તો એવું કામ અપાયું જેની સાથે મારો 24મો ચંદ્રમા. અંગ્રેજી અને કોમ્પ્યુટર એનો મને કક્કોય નથી આવડતો. અને ત્યાં ઓફિસે પેલા સાહેબ કે AIXL અને શું બધું ABCD પૂછી.
મને કંઈ ના સમજાણું, પછી નોકરીમાંથી કાઢી જ મૂકે ને. હું જાસ્મીનના લગ્ન કરાવવા હાટું 10 લાખ રૂપિયા જમા કરીને લાવીશ. નોકરી એક આશા હતી કે જ્યાંથી હું પૈસા ભેગા કરવાનું વિચારતો હતો, પણ હવે તો જેને આશરે આવ્યો એ પણ ગયું. હે ભગવાન, કોઈ રસ્તો બતાવો, નહીતર હું મારી આપેલા સમ અને મેં આપેલા વચનનું પાલન કઈ રીતે કરીશ? હું આ ચૈત્ર મહિના સુધીમાં 10 લાખ રૂપિયા કઈ રીતે ભેગા કરીશ? અરે હેલ્પ, ઇઝ ધેર એનીવન? અરે હા, ઘરમાં છે કોઈ? અરે છે કોઈ ઘરમાં જે મને મરતા બચાવી શકે? અરે પ્લીઝ હેલ્પ. વાહ બ્રો, સારું થયું તું આવી ગયો, બાકી આ બધો સામાન ઉચકીને તો મારી હાલત ટાઈટ થઈ ગઈ હતી. પણ તું આટલું બધું ઇઝીલી કઈ રીતે ઉચકી શકે છો? અરે આ તો કાંઈ નથી, હું તો આની સાથે તમને પણ ઉપાડી શકું. ઉપાડું? ના ના ના, મને તો એક્સપિરિયન્સ છે ને. જસ્ટ ફાઇન. ક્યાં છે, ક્યાં બધા લોકો? કે બધા રાત્રે પાર્ટી વાર્ટી કરીને સૂતા નથી ને? ક્યાં અનુશ્રી? અનુશ્રી ક્યાં છે? એ અનુશ્રી! રાડો ના પાડો. શું ના પાડું? અરે આ વિદેશી બૂમો ના પાડો. તમારી બેનપણીના બાપુની તબિયત ખરાબ છે. મારી બેનપણી એટલે અનુશ્રી, એના બાપુજી એટલે એના પપ્પા, પપ્પા એટલે મહેન્દ્ર અંકલ. શું થયું અંકલ ને? તો ભાઈ તમે છે ને મને સૌથી પહેલા મહેન્દ્ર અંકલ પાસે લઈ જાઓ. ચલો. હા ચાલો ચાલો. ઓ છોકરાઓ, ક્યાં જાઓ છો? અરે અંકલ ને મળવા માટે જઈએ છીએ, એમની તબિયત ખરાબ છે ને એટલા માટે. હા, એમની હેલ્થ ખરાબ છે એટલે જ મારી પરવાનગી વિના કોઈ મામાને મળી નહીં શકે, સમજ્યા? પણ ધર્મેશ, આપણે કીધું ને એટલે ફાઇનલ બોસ, સમજો ને તું. ચલો. જો સુરભી, ક્યાંક હાથ ભારે રાખવાનો તો ક્યાંક હળવો. કોક ટુકડા મોટા રાખવાના તો કોક નાના. આ નાની નાની ઝીણવટ જેટલી જલ્દી શીખી લે ને તું મારી પાસેથી એટલું સારું. હા, જેટલું આવડે છે એટલું બહુ છે મમ્મી. મારે શીખીને હું પાડા પાવા જ. નહીં શીખે ને પાડા જ પાવાનો વારો આવશે તારે. છાની માની કહું છું શીખી લે ને. મમ્મી એક વાત કહું તો, હમ? ક્યાંક તમને મારા લગ્નની ઉતાવળ તો નથી ને? હે? કેમ? રસોઈ ને ઘરનું કામ ને બધું શીખવું એ ફક્ત લગ્ન માટે હોય એવું છે? ના. તો પછી હું તો એટલા માટે કહું છું કે હવે જો હું દિવસે દિવસે ગરડી થતી જાઉં છું બેટા. હા, મારે ગોઠણમાં સાંધાન બધું દુખવા માંડ્યું છે. કોને ખબર હજી કેટલા દી રસોડામાં આવી શકું. અને અચાનક આવવાનું બંધ થઈ ગયું તો એટલે હું જતી રહું ને એ પેલા તો બધું શીખી લે, એટલે ઘરનાઓને હરખો સ્વાદ તો મળે. તમને તો બધી વાતની ધાડ હોય મમ્મી. આ વાતની તો ખાસ. અરે એ ધ્યાનબેરી, ફોન વાગે જટ આપ. એક હા. હલો. હા કૌશલ્યા બોલું, બોલો ને. હા હા, આપો ઓર્ડર, આપો આપો, વાંધો નહીં, બોલો. કાલ બપોર સુધી ને? હા. કેટલા? 40 કિલો? ના 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 ના, થઈ જાય થઈ જાય. ભલે ભલે, હા ભલે ભલે, મૂકું. સુરભી, જો શું થયું? કોનો ફોન હતો? આ જો ભગવાન ભગવાન હામું જોવે ને ત્યારે આમ જુએ. આપણા નસીબ ખુલતા હવે વાર નહીં લાગે. 40 કિલો ડ્રાય ફ્રૂટ સુખડીનો ઓર્ડર આવ્યો છે. કાલ બપોર સુધી પૂરો કરવાનો છે. તું ઝટઝટ હાથ હલાવ. આ બધું કામ પતાવીએ ને એટલે બધો સામાન લઈ આવીએ ને બધું જમા કરીને એમાં તારી મદદ લાગશે મને. હને 40 કિલો એટલે જો 19,520 20,000 રૂપિયા આવશે. હાલ ઝટઝટ કર, હવે તો મોટા ટુકડા હાલશે. ઝટકા.
શું થયું રૂપાબેન? કેમ આમ જુઓ છો? કઈ નહીં, આ તમારા માટે ફ્રૂટ કાપેલા. બીજું કઈ જોઈતું છે? શાંતિ જોઈએ છે. જે ક્યારે નહીં મળે. હા બોલો સાસુ. કુમાર, ડોક્ટરનો કોઈ ફોન આવ્યો? ડોક્ટરનો કોઈ ફોન તો નથી આવ્યો સાસુમાં, એને એટલે જ મને એવું લાગે છે કે તમારે તમારા ભાઈને મળવા માટે જવું જોઈએ. સાસુમાં તબિયત એમની બહુ ખરાબ છે, એકવાર તો મળી લો. કેવી રીતે જવું એમને મળવા? કેમ? અનુરાધા એક પણ વાર એમ ન કહ્યું કે બીનાબેન તમે તમારા ભાઈને એકવાર મળી આવો તો ખરા? અરે પણ એમાં શું? એટલી તબિયત ખરાબ હે તો શેઠાણી ભાભી હું કરે? તમે જાતે જ જઈ આવો ને. એ રૂપા, તું તારા કામથી કામ રાખ. હો, ઘરની વાતોમાં તારે કાન નહીં ધરવાનું, એ તારું કામ નથી. ચલ જા. ઉભા રૂપાબેન, લાવો લાવો, હવે જાઓ. હા તમે. રૂપાબેન, હું તમને જ જોતી હતી. હું એમ કહેતી હતી કે સાંજે પપ્પાજીના અગત્યના રિપોર્ટ્સ કરાવવાના છે. તમે પપ્પા માટે મગનું પાણી તૈયાર કરો. સાહિલનો ફોન હતો હમણાં. ઠીક છે. બીનાબેન, શું થયું અનુરાધા? કેમ રડે છે? ડર લાગે છે, બહુ જ ડર લાગે છે બીનાબેન. કઈ વાતનો ડર લાગે છે અનુરાધા? ઘણા વખત પછી એમ થયું હતું કે આ ઘરમાં હવે બધું સારું થવાનું છે. ત્યાં અચાનક આમની તબિયત આટલી ખરાબ થઈ ગઈ. કંઈક ને કંઈક બાધાઓ આવ્યા જ કરે છે આપણા ઘરમાં બીનાબેન. અનુરાધા, મને કાંઈ નથી સમજાતું. બહુ ડર લાગે છે બીનાબેન, બહુ ડર લાગે. એ અનુરાધા, તું ડર નહીં, ચિંતા નહીં કર, બધું સારું થઈ જશે. હા, હરી બેઠો છે, મુસીબત આવે છે પણ એ મુસીબત જલ્દીથી આપણાથી દૂર થઈ જાય છે. રાજ્યગુરુ પરિવારમાં બધું જ સારું થઈ જશે અને મહેન્દ્રને કાંઈ નહીં થાય, એ જલ્દી સાચું થઈ જશે. અનુરાધા, હરી ઈચ્છા બળવાન. હા શું શશિકલા બની નિરૂપા? સાસુમા નામના હવામાનનો આ પલટો સારી વાત નથી મારા માટે. ને આપણે કહ્યું ને એટલે ફાઇનલ બોક્સ. મમ્મી, આ બધું આમ ફેલાયેલું છે એનું શું? અરે એ તો બધું એક હારે પછી સાફ કરી લેશું ને આ ટોપવા બેસશું ત્યારે. અત્યારે તો પેલા ઓર્ડર પતાવવો જરૂરી છે બેન. અરે કાકી, તો ચિંતા શું કામ કરો છો? આ નંદુ બંધુ છે ને, આપણે બધા ઓર્ડર એકદમ ફટાફટ પતાવી દઈએ ને. હા, ચલો ચલો ફટાફટ હાથ ચલાવો. આજો એ તું અમને ના કે? પહેલા તું હાથ ફટાફટ ચલાય. આપણા ઉતાવળમાં છે ને કઈ બગડવું ન જોઈએ. હા, આપણે નામ બનાવવાનું છે, બગાડવાનું નથી. પેલું વેલું ભલે ઓર્ડર આવ્યો હોય ગામડેથી, પણ તમને લોકોને ખબર છે આપણો ઓર્ડર ક્યાં જવાનો છે? ક્યાં? વિચારો વિચાર. વિદેશ. હા, અમેરિકા જવાની છે આપણી સુખડી. અને એ લોકોને જો ભાવી ગઈ ને, આમ ટેસડો પડી ગયો ને, તો દર 3 મહિને આવવાનો આ ઓર્ડર પાછો. અરે વાહ વાહ મોટા મમ્મી, તો
પછી આપણે છે ને એની ચેન ખોલી દઈશું. સુખડી બનાવવા માટે ચેનું હું કેમ બનાવવાની? અરે મમ્મી, જાસ્મીન એ ચેનની વાત નથી કરતી. એટલે આપણે અલગ અલગ દેશોમાં શાખાઓ ખોલી દઈશું એમ કહું છું. અચ્છા એમ ચેનું કહેવાય, ચેનું. તમે લોકો તો બહુ આગળનું વિચારવા માંડ્યા, અત્યારથી એવું બધું ન વિચારાય. આવો પ્રફુલભાઈ, તરુણાબેન, આવો અમારું ઘર આવી ગયું છે. આવો પ્રફુલભાઈ.